એ પાટલા ઉપર ભાભા બેઠા ફટફટ કપડા ધોવે રે, ભાભા કપડા ધોવે માણસ ઊભો ઊભો જોવે રે, પાટલા ઉપર ભાભા બેઠા ફટફટ કપડા ધોવે રે. હે આય તો હું ઓય બાપા, બાબા એમ હું કામ કે ભોળા દાદા એમ કે ને? પણ ભોળા દાદા કહું કે ભોળા ભાભા કહું હરખું જ છે ને. આ તોય તે ભોળા દાદા એમ કહેજે. એ હારું ભોળા દાદા બસ. હે આજ તો ભોળા દાદા તમે ઘડીકમાં મારા કપડા ને તમારા કપડા ને ગોદડા ને બધું ધોઈ નાખ્યું. હું તો હું તને તો કપડા ધોવામાં બળ પડે. પણ હવે તો આપણે 2-3 દિવસ પછી કપડા ધોવાના થાય ને તો ગામમાં ઓલી ઇસ્ત્રીની દુકાન છે ને ત્યાં કપડા દઈ આવવાના. એ કપડાય ધોવાઈ જાય ને કપડાને ઇસ્ત્રી થઈ જાય. કેડિયાને ઇસ્ત્રી થાય? ના ના, તો હું ગોદડાને ઇસ્ત્રી કરાય? પણ મારા કપડાને તો ઇસ્ત્રી થાય ને. પણ તું ક્યાં નોકરી કરે તો તારે ઇસ્ત્રી વાળા કપડા પહેરવા? હું તમારી વાડીએ નોકરી તો કરું છું. હવે નોકરી ક્યાં કરે? કામ કરે. આ પણ કામ તો કરું છું ને. હું તું કામ કરે, તારા કપડા મારે ધોવા પડે. બકુડાના લગનમાં તું રસોઈ કરવા ન આવ્યો હોત ને તો કાઈ નહોતું. એ તો તમારા ભાઈ ઘારા હશે ને એટલે હું તમને મળ્યો. હું ભાઈ હારા હશે. તું જેદુનો વાડી આવ્યો ને તેદુની કઠણાઈ બેહી ગઈ. ઈ વાત ખોટી છે હો. હું તમારી વાડીએ આવ્યો ને પછી તમારે હારું છું. હું હારું છું બધાને ખબર છે, કઠણાઈ બેહી ગઈ. હે ભોળા દાદા આમ કેહા કાકા ને જમરૂ કાકા આવે. હે એ ધ્યાન રાખીને આવજો, કપડા હુકાય છે. તો પણ રસ્તામાં કપડા હું કામ હુકવા? આમ એક બાજુ કપડા હુકવાય ને. પણ હમણાં કપડા હુકાઈ જાય ને પછી અમે કપડા લઈ લેશું. ક્યાં હું થયું? અમારે અહીંયા ઊભું રહેવાનું. આ તો તમારે જાવું હોય ને તો નિશા નમીન જાઓ. તો પણ ઘડીક વાર કપડા એક બાજુ લઈ લે ને. કપડા એક બાજુ નહીં લેવા હો. તમારે જાવું હોય ને તો નિશાને મીન જાઓ. તોય વાંધો નહીં. કપડા મેલા થાય નહીં નકર તમારી પાસે કપડા ધોરાવી. ભોળા દાદા હવે તો થોડાક દિવસ અહીંયા જ કપડા હુકવવા છે એટલે કોઈ અહીંથી હાલે તો નહીં. આ ઈ હાસુ એમ થા તારે ભોળારે સમાધાન થઈ ગયું? ના ના, કેમ એમ પૂછો? તો તારે વાડીમાં કેટલા આંબા છે? તો આંબા છે. તો હવે તારે 99 આંબા રહેશે. કેમ? તો હું એક આંબાએ તો ભોળાએ કપડા હુકવવા દોરી બાંધી, તો હવે ઈ આંબો તો ઈ લઈ જશે. હે એવું છે? હા, અમે ભોળાને કીધું આંબાએ દોરી ન બાંધતો તો એણે અમને એમ કીધું તમારે અમથાને કેવું હોય ને તો કહી દેજો, અમે કઈ અમથાથી બીતા ના. તો તમે જોવો હમણાં એની ખબર. આપણને હાલવાની ના પાડતા તા, હમણાં જો તું બાંધન જામે ઈ. હા યો અત્યારમાં બધું કામ થઈ ગયું. હવે આખો દિવસ હાવ નવીર્યા. હા હા આમ જ કામ થવું જોવે. ઓય મારી વાડીમાં હું કામ દોરી બાંધી? એ કપડા હુકવવા. મને પૂછ્યું તું? પણ એમાં હું પૂછવાનું હોય? પણ તમારી વાડીમાં ઘણા ઝાડવા છે, ત્યાં દોરી બાંધતા હોય તો? પણ કપડા હુકવવા દોરી બાંધી એમાં શું થઈ ગયું? ત્યાંથી દોરી છોડી લ્યો. એ દોરી નહીં લેવાય. તો ઉભા રહ્યો, અમને ખબર. હે ભોળા દાદા આમ તો આંબેથી દોરી ખોલે. હે ભોળા દાદા તમે તો ફિલ્મમાં હીરો બલૂમ રોકે એમ કપડાને પડતા રોકી લીધા. હું કપડા બગડવાય ન દીધા. ઓય બાપા, મને ખબર છે મેં કપડા કેમ ધોયા. કપડા ધોવામાં કેટલી મહેનત પડે. તો પણ કપડા હુકાય ક્યાં સુધી અમથાએ આંબે દોરી રહેવા દીધી હોત તો? એનો બહુ પાવર વધતો જાય છે. તો પણ હાલો ને ઢીબી નાખવી. હાલ તો કામ થા હું છું દોરી ઘા કરીને લઈ આવ્યો. પાવર વધી ગયો કા? વાતો નથી કરવી, ઢીબી નાખો. એ હારું. ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા. ડોહો ભાગી ગયો. બેન ભયા ગયા. ઓ બાપા, ઓ બાપા. હે
ભોળા દાદા તમે તો ફિલ્મમાં હીરો ફાઇટિંગ કરે એમ ફાઇટિંગ કરતા હતા હું બધાને ઘા કરી દીધા. ઓય બાપા સાનો માનો બે ઓલાએ મને ઢીબી નાખ્યો. તો પણ હાલો ને પાછા બદલો લેવા જાવી. બદલો લેવા તો ગયા તા મેં માર ખાધા. તો પણ આવી વાત કાંઈ ભૂલી થોડી જવાય. એક કામ કરવી બકુલભાઈ ને મમરાભાઈ પાસે જાવી ઈ કાક પ્લાન આપશે. આ ઈ હાસુ હાલ. હે ભોળા દાદા ની કેમ આ બાજુ આવ્યા? ઈ મમરાભાઈ ઊભા છે. મમરાભાઈ તમારું એક કામ છે. હું બોલો ને. એ કેહા કાકાએ ને જમરૂક કાકાએ ને અમથાએ ભોળા દાદાને ઢીબી નાખ્યા એટલે અમારે બદલો લેવો છે કાક પ્લાન આપો. તો મગાવો 500 બદામ પછી પ્લાન આપો. પણ બદામ કામ મગાવી. હું બદામ ખાવ ને પછી મગજ હાલે. એ તો તમે રહેવા દો આમ બકુલભાઈ આવે જ છે ઈ પ્લાન આપશે. કેમ બધા અહીંયા ઊભા? એ અમારે કેહાની ને જમરૂકની ને અમથારે બદલો લેવો છે કાક પ્લાન આપ. મગાવો કિલો કાજુ મસ્ત પ્લાન આપો. લો બોલો એક કાજુ મગાવવાનું કે એક બદામ મગાવવાનું કે મફતમાં તો કાઈ કહેતા જ નથી. મફતમાં તો અત્યારે કોઈ દામે નથી દેતું. પણ રોજ તમે કાજુ બદામ ખાવ છો રોજ તમે પ્લાન બનાવીને અમને છેતરવા તો આવો છો. ઈ તો તમને છેતરવા મેં પ્લાન બનાવી. આજ તો તમને પ્લાન દેવાનો છે અમારે. આપણે બેયને 500 રૂપિયા આપું તો આ તો પ્લાન આપી. અલ્યો બોલો તમારે કઈ રીતે બદલો લેવો છે? એ ઈવડાઈ બધાય એક હારે હોય ને તો અમને ઢીબી નાખે છે બધાને નોખા પાડી દેવાના છે. તો 4 નંબરનો પ્લાન વાપરવી તો હે તો બધા નોખા પડી જાહે. જાવ તો તમે અમથાભાઈને ને કહેતા હો. એ હારું લ્યો હવે તમારે બદલો લેવાઈ જશે. લાવો 1000 રૂપિયા. પણ 1000 રૂપિયા આપ્યા તો છે. એલા હા ડોહો વયો ગયો નકર કોઈ દિવસ આપણું નામ ન લે ને એવો ઢીબી નાખો તો પણ હાલો ને એની વાડીએ છે ઢીબી નાખવી. આપણે થોડા એનાથી બીવી. પણ આપણે ક્યાં માર ખાધા હું કામ બળતરા કરો ઈ બધા આયે છે ને અમે કુસ્તીની રમત રાખી. હાલો બધા કુસ્તી કરવા. અમારે નથી આવવું અમારે ડોહા હારે માથાકૂટ થઈ ગઈ પણ ભોળા દાદા ની ઈ તે કુસ્તીમાં ભાગ લેવાના છે. તમે એને ઢીબી નાખજો ને એને એમ થાય રમત છે. હા ઈ હાસુ તો મમતાભાઈ તમે ખાલી મને 500 રૂપિયા આપો હું તમને માર નહીં ખાવા દઉં. એ હારું લ્યો હાલો બધા. ભોળા દાદા તમે અમથાને ન પહોંચી ગયો ને તો અમથો કુસ્તીમાં ઉતરે ને ત્યારે હું જાશ. એ વાંધો નહીં. પણ બળતરા હું કામ કરો તમારે ક્યાં માર ખાવાના છે? તમે માર ખાતા છો ને તો હું તરત સિસોટી વગાડીશ. બસ ભોળા દાદા આજ તો ઈવડાઈને હરખા ઢીબી નાખવા છે. હા બસ હવે બોલતા નહીં. આમ આવ્યા લ્યો કે કાકા જમરૂ કાકા અને અમથાભાઈ આવી ગયા. તો જુઓ એક બાજુ ભાભા ટીમ છે અને એક બાજુ કાકા ટીમ છે. બોલો બે ટીમ માંથી કોણ પહેલવાન પેલા કુસ્તીમાં ઉતરે છે? એ પેલા હું કાકા ટીમ માંથી બોલો કોણ પેલા ઉતરે છે કુસ્તીમાં? હું આવો મેદાનમાં અને નિયમો સમજી લ્યો. બોલો જો બે પહેલવાનને 1 મિનિટનો એક રાઉન્ડ મળશે. જે વધારે માર ખાશે એને ઓછા પોઈન્ટ મળશે અને જે ઓછા માર ખાશે એને વધારે પોઈન્ટ મળશે. એ વાંધો નહીં. જુઓ સિસોટી વાગે એટલે કુસ્તી ચાલુ, સિસોટી વાગે એટલે કુસ્તી બંધ. એ હો ઓય બાપા ઓય બાપા ભોળા દાદા કેહા કાકા ભોળા દાદા કેહા કાકા ભોળા દાદા કેહા કાકા ભોળા દાદા તાકાત કરો. વાહ ભોળા દાદા વાહ તમે તો ખરા સમયે બુદ્ધિનો ઉપયોગ કર્યો હો. પણ હજી ક્યાં 1 મિનિટ પૂરી થઈ? એ થોડીક વાર આરામ. નાનકડો ઓલ્ડ લ્યો ભોળા દાદા દૂધ પી લ્યો. હે ઓય બાપા દૂધ ક્યાં છે? સાસ છે. હે ભૂલમાં સાસ આવી ગઈ છે. હું તુંય તે મને ખટાશ ચડી જાહે. પણ ખટાશ સડે ને તો દાસ સડે. આ ઈ હાસુ હું ક્યાં તું તે ભોળાને ઢીબી નાખવાનો હતો હમણાં બીજા રાઉન્ડમાં ઢીબી નાખું હા તો વાંધો નહીં ભાભા ટીમના પહેલવાન અને કાકા ટીમના પહેલવાન રેડી છો? હા તો અત્યારે બંને ટીમના પોઈન્ટ સરખા છે તો રાઉન્ડ શરૂ થાય છે. ઓય બાપા ઓય બાપા ઓય બાપા વાહ ભોળા દાદા વાહ જોઈ સાસ ની ખટાશ. તો લાય સાસ
હું કેહા કાકા તમે તે માર ખાઈને એવા તે તો મારી આબરૂ કાઢી તો તું જા હમણાં તને ખબર ભાભા ટીમને 10 પોઈન્ટ મળી ચૂક્યા છે અને કાકા ટીમ 0 ઉપર છે. તો હવે બીજો રાઉન્ડ શરૂ થાય છે. કાકા ટીમ માંથી કોણ પહેલવાન આવે છે? હલો ભાભા ટીમ તૈયાર? હા પણ હવે હું કામ ઠીકા મારે સિસોટી તો વગાડી. સિસોટી તો તે વગાડી, બકુડાએ ક્યાં સિસોટી વગાડી? ભાભા ટીમ ને બીજા 10 પોઈન્ટ મળે છે. ભાભા ટીમ 20 પોઈન્ટ થી આગળ, કાકા ટીમ 0 ઉપર. વાહ ભોળાદા વાહ, તમે તો જમરૂક કાકાને મોકો જ ન આપ્યો. ઈ તો સાસની છે ખટાશ, એટલે મને સડે છે દાસ. લાલ સાસ લ્યો હમણાં મને કહેતો તો કેટલા ટીકા ખાઈને આવ્યો ઝાઝા ઢીકા નથી ખાધા, થોડા ઢીકા ખાધા. પણ આપણી ટીમ હારશે ઈ પણ તું બાકી જ છો ને આ ઈ હાસુ તો તું કુસ્તીમાં જા ત્યાં મેં પાણી પીને આવી એ હારું તો ભાભા ટીમ ને અત્યારે 20 પોઈન્ટ મળી ચૂક્યા છે અને કાકા ટીમ 0 ઉપર છે. જોઈએ આપણે કોણ વિજેતા બને. રેડી છો? હા પણ મારી પાસે ક્યાં સિસોટી છે? સિસોટી તો બકુલભાઈ પાસે છે. પણ મેં તમને 500 રૂપિયા તો આપ્યા. પણ ભોળા દાદા એને 1000 રૂપિયા આપ્યા. ટીબી નાખો.